નમસ્કાર મિત્રો, ટેટ 1 ની પરીક્ષામાં આવતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા આપણે આપણા વિડીયોઝમાં કરી રહ્યા છીએ। ત્યારે આ રહ્યા આજના પ્રશ્ન। નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની છે? તો મિત્રો એ તમને ચાર ઓપ્શન આપેલા હશે। ચાર ઓપ્શનની અંદર અલપ ઝલપ જે છે એ પન્નાલાલ પટેલની કૃતિ છે। તમારે યાદ રાખવાનું છે કે અલપ ઝલપ એ કોની કૃતિ છે? એ પન્નાલાલ પટેલની કૃતિ છે। મિજાજ તરડાવો રૂઢિપ્રયોગનો અર્થ બતાવવાનો છે। તો મિજાજ તરડાવોનો અર્થ થાય છે અભિમાન થવું। ત્યાર પછી છે આપેલા વિકલ્પ પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? તો પિયુષ બરાબર છે, આ જોડણી મિત્રો સાચી થાય। નીચેનામાંથી જંગલ શબ્દનો પર્યાયવાચી ન હોય તેવો શબ્દ, તો તમને ત્રણ ઓપ્શન મિત્રો સાચા આપેલા હશે બરાબર છે, અને એક તમને આપ્યો હશે વિરોધી શબ્દ જેને આપણે વિપન્ન કહીએ છીએ। એવું પણ કહી શકીએ છીએ કે જંગલનો વિરોધી શબ્દ શું આવશે? વિપન્ન એવો આવશે। પાવન શબ્દની સંધિ છોડો તો પૌ અને એટલે પાવન એવું થાય। પૌ અને એટલે પાવન થાય છે।